યુવાનો અત્યારે 3 ટાણા ખાઈને મોટા થાય છે એની જ વાત છે. 3 ટાણા ખાવા નથી. અમુક અમુક માવડી એમ કે અમારા છોકરાને તમે ઓસરીને કોઈ બેહારી રાખો તો આખો દી બેઠો જ રહે તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે નહીં? નથી માડી બે એક માડી બીજી માડીને પૂછતા હતા કે શું કરશો તું? તો કે આ જો ને બે છોકરા ખોયા મોટા કર્યા, આ ખોયામાં 2 છોકરા મોટા કર્યા તો થોડુંક જળી ગયું હતું ને તો હું નાકું હાંધું છું. તો બીજા માળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે 2 છોકરામાં મોટા કર્યા? તો કે હા. આ ખોયામાં મોટા કર્યા તે? તો કે હા. એક ખોયા તોડે એવો નો થયો? એકાદો તો ખોયા તોડે એવો ને ખોયા બારા નીકળે એવો તો થાવો તો એમ. એટલે કે પછી એને એમ જ કેવું પડે ને ડીગી 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 મારો દીકરો. અમુક અમુક માવડીઓને આમ ઓવર રિએક્ટ બહુ હોય, પાવર બહુ હોય. સમજે આપણે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વી આવી ઘરે બેડોલ દબાવી દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. આવી ગયા? હા આવી ગયો. મારે તમને એક સરપ્રાઈઝ અને એક સરસ મજાની વાત કરવી છે. ઉમરામાં ઊભા રહીને કરશું આપણે આ બધી વાતો? અંદર નહીં આવવા દે? નહીં, મારે અહીંયા જ વાત કરવી છે. શું છે બોલ? આપણું ચિંટુ છે ને, હા આપણું ચિંટુ દર્શન, આપણું ચિંટુ છે ને, આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તો માણાના પેટનો છે ન બોલે? હે ભાઈ, યાદ ને કાલ બોલતા ન શીખે? એમાં ઓવર રિએક્ટ નો તો પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માં ખોડિયારની ચાલીસા બોલતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ માવતરના અડધા બોલ આખા પાળતો થઈ જાય, પગ ચાપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આ મારો ચિંટુ. નથી અમુક માવડી અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો ગેમ ડાઉનલોડ કરે, બોલો એટલો પાવરફુલ માઇન્ડ છે એનું. મેં તો ધીરજ રાખની બેન 30-32 વર્ષનો થવા દે કે કેમ? તો તમને આખા ઘરને ડિલેટ ન મારી દે, સંભાળી ગયા આપણને. હું છે પણ એટલું બધું યાર નથી તમારે એને. હું મને એક વસ્તુ તો કોક સમજાવો. હું તમારા રેણી કેણીમાં ફેરફાર કરવા ન થયો, પણ એક બાપ થઈને તમે જે જીવન જીવા બધાને ખબર જ હોય કે આપણો દીકરો સુખી રહે, આપણો દીકરો સુખી રહે. આપણે આપણા દીકરાનું વિચાર્યું, આપણા બાપે એને વિચાર્યું હતું કે મારો દીકરો સુખી રહે, પણ એને અડધું તો એવું તો કરવા દો કે એને કઈ રીતે થાય. નથી આપણે ભૂખ લાગવા દેતા, નથી તરસ લાગવા દેતા, કે નથી એને 2-5 ડગલા હાલવા દેતા. એને કઈ રીતે? મને તો આમાં અમુક વસ્તુ તેમ થાય જો પહેલા નંબરમાં તો આપણે 50-50 વીઘાના પાટડા છે આપણે જ નથી કરતા તો આપણે પ્રજા પાસે શું કરાવશું? આપણે એવો રળે લઈને હાથ પેટ્યું ખાય તો ખૂટે નહીં તો શું ખાય? આના બટકા ભરાય? હે આના બટકા ભરાય? અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે, કાંઈ પણ ઘરમાં બધી જાહો જલાલી હોય છતાંય સ્વિગીમાં જ મંગાવે. બોલા લગ્નવાળા બધા અહીંયા દેહમાં આવ્યા સમજા, ત્યાં ભાડા પોહાતા નહોતા લોકડાઉન પછી, એટલે બાપાને પૂછ્યું બાપા હા ભાઈના લગ્ન આપણે અહીંયા કરી નાખ્યું. હા તો વાંધો ને, આપણું ફળ્યું ને આપણા બાપનું છે, તમે તો ધબધબાવો, તમે તમારે મજા આવે એટલું. કોઈ ના પાડવા વાળું નહીં, કોઈ ખાલી કરવા વાળું નહીં, મજા આવે ત્યાં સુધી ધબધબાવો. પણ સાંભળો, લગ્નમાં જે બનાવો હોય પણ ઓદું કોદું ન બનાવતા. કે કેમ? એ કે ઓદું કોદું તમે મારો દીકરો ખાય ને તમે તો હેવાયા બધા. પાછો તમે મને એ નથી ખબર પડતી કે આપણું નથી. આ અમુક તો ટૂંકમાં બોલે પેપ્સ એટલે કે પેપ્સી, કોક એટલે કે કોકો કોલા એમ. હમણાં એક ભાઈ અહીંયા જમવા ગયો મને કે હિતેશભાઈ કોક સાથે ફાવશે? મેં આપણું રાંધેલું શું કામ કોકાઈ ખાવું જોઈએ? એમ નહીં, કોકો કોલા. મેં સાહેનું તબકડું ભર દે નહીં. આ તબકડું લખો, તબકડું ગૂગલનો શબ્દ નથી. તબકડું એ તબકડું. બાપા કહે કે જે બનાવો હોય પણ ઓદું કોદું મારો દીકરો ન બનાવો. એટલે ગૌઠિયા 5 દી રહેવું હોય, પાછો પૂરો દે, સારું ખાઈને જાય તો વધારે સારું એમ. તો કે પણ બાપા કે હવે 30 જણા હાટું હું કંદોય બોલાવો? તો તમે 30 જણાના દીકરા થતા આમાં કંઈક આમાં મોબાઈલમાં કંઈક આંકડા દબાવો ને આમ કંઈક આમ જબલું ક્યાંકથી અંબાવી જાય છે, લાલ પીળું લીલું ક્યાંથી આવે? તો કે સ્વિગીમાંથી. તો સ્વિગી તમારી માસી થાય? તો કે ના બાપા એ કંપની છે. આ તો કંપની હોય તો મારા મોબાઈલમાં આવી જોઈએ ને. આપણે ગવડિયા જો હાવ અંગૂઠા સાફ હતા એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોવું જીવનમાં? હે વિડીયો કોલ કરે, લે હા હું છે મારો રખડો ક્યાં ગયો તારો બાપ? તાર ગૌઠીમાં? હા યાર ર બજાર સોળા ર. આવી રીતે તો યાર એ વિડીયો કોલ કરતા હોય તો આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોઈએ એન્ડ્રોઈડ ફોનમાં? તો બાપા કહે કે આમાં તો મારામાં આવે કે હા તો આમાં નાખી દે, હું મગાવી દઉં બધું, તમે છૂટા, તમે બીજું મોટો કરવા. તો બાપાને સ્વિગી નાખી દીધી આમાં.
સ્વિગીની એપ્લિકેશન. તો બાપા ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને સ્વિગીમાં ફોન કર્યો. આને કઈ રીતે યુઝ કરવાનો હોય કે ગેસનો બાટલો લખાવો એમ, હાથે થઈ જાઓ તમે તમારું કામ કરો. હા, તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાएं. ગુજરાતી જ ભેળો થાય, હિન્દીમાં તું ગોટે છોડાય એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. મીઠાઈનું કામ છે, અમારી બાજુ ચટણી બનાવે, તમારો ડોહો કોઈ ન બનાવી શકે એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે આવ્યો મારો દીકરો લાડવા હાથમાં, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. ફોન ચાલુ ને એટલે ફોન ધીમો ધીમો ગરમ થતો હતો, ત્યાં કાને અડતો હતો ને એમ બાપાએ ગરમ થતા હતા. વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બેસન એટલે ઓલા લાહા ટકા. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાડવી માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, હવે મારો દીકરો સુરમાન લાડવા હાથમાં આવ્યો, લે એમ કરીને સુરમાન લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછા અંદર લઈ ગયા. બાપાનો મગજ હેલો, હા મારો દીકરો એટલે આ નકર બાવડું ઢવડીને અંદર જ લઈ જશે. કાંઈ એટલું બધું અંદર જવાનું તો ધારી જ 5 કિલો લઈ આવું. તો એ કે જવા દે, કેટલું કામ જોયું છે આમ. તો એ વળી પાછું એને દબાવ્યું બટન, વળી પાછું કે નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હો, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે મારે કાંઈ દબાવો નથી. મેં ભરતની દીકરી આગળ તો એમ કહે ને 20 કિલોનો ઉપર ભરો, તો પછી હામે એમ કે જબલામ ભરતો ડબરામાં આપ્યું. એને આમ કરીને ફોન કાપી નાખ્યો. આની યાર માથા કૂટ જ નથી કરી. આમ એકાદ વાર કર્યું, 2 વાર કર્યું તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો ઘડી છૂટ ત્યાંથી પાછો 5 મિનિટ પછી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, એક બેન તો આગળ સ્વાગત કરીને ગઈ, અધૂરું. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાવ્યા છે કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. મેં નથી લખાવ્યા. અંકલ, કોણે લખાવ્યા? અમે 4 ભાઈઓ છીએ. કોણ? લાઈક દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3માં કાંઈ નાખ્યું. આની યાર માથાકૂટ કરાય કે આની યાર માથાકૂટ જ ન હોય. આ કોઠાઉજની વાત મારે ખાલી તમને કરવી છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે વ્યા જાઓ, જેથી તમને તમારો મેપ એટલે રસ્તો બતાવનારું મેપ એપ્લિકેશન જેથી ભૂલો પડવે ને તમને ઊભા રાખે ને, તેથી બાપને ફોન કરજો. અહીંયા બેઠો બેઠો રસ્તો સીન છે કે અહીંથી અહીં વ્યો દા, અહીંથી અહીં વ્યો દા. આ તો ખુદને આપણી ઉપર ભરોસો તો નથી, પણ આપણા બાપ ઉપર ભરોસો નથી. કારણ કે એ બાપ એટલે કે જેવો તેવો બાપ નહીં ભાઈ, પ્રેક્ટિકલી શીખવાડ્યું. 7-8 તમને કહું ફળિયામાં રમતા હોય, સંયુક્ત કુટુંબ હતું, ઈશ્વરની કૃપા હતી, માણસને પ્રજનન કરવાની દવા ન લેવી પડતી. એમ સોરી, વ્યાસપીઠ ઉપરથી બેઠો છું છતાંય મારે કહેવું પડે. માણસ થઈને ત્યારે એ વખતમાં ખોરા ખારા હતા, અને અત્યારે ખબર નહીં કઈ પ્રકારના ખોરા થઈ ગયા. માણસના પેટેથી જન્મ લીધો છે, છતાંય આવનારી પેઢીઓને દવાથી મોટી કરવાની. કઈ રીતનું આ બધું, આ કેમ આ બધું થતું જાય? તો કારણ કે ગામડાના ડોક્ટરો હતા ને, ઉજ્જવળ ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો, પણ સાત્વિક ડોક્ટરો. સાત્વિક ડોક્ટરો આમ ઇન્જેક્શન ભરે, આપણે જઈ આમ ઇન્જેક્શન ભરે કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે? હે, આ ભર્યું હેનું હોય છે એને? કારણ કે એનો જે હોંકારો હતો ને શું થાય, અડધો રોગ એમનો વિયો જતો. આઈ એમ સોરી, માફ કરજો, અહીં ડૉક્ટરો બેઠા છે, ડૉક્ટરના મિત્રોએ બેઠા છે, પણ એક સહજ હું વાત કરું છું કે ત્યાં કદાચ તમે અત્યારના દવાખાને જાઓ, 8,000ના જબલા ભરી ભરીને આવો દવાઓના, સાહેબને એમ પૂછો, હા લઈ લો, લઈ લો, પણ એ 10-20 રૂપિયાની દવા દેતા ને, એટલે માજી સાહેબને પૂછે, હે સાહેબ દાદાને શું ખવડાવવાનું? જે ખવડાવે ખવડાવો, ખાટું તીખું તળેલું ન ખવડાવતા, 3 દી ફરજી પાડો, બીજી વાર ધક્કો નહીં થાય. અને નહીં થતો.
અને અત્યારે 8,000ના જબલા ભરી ભરીને તમે આવો અને સાહેબને પૂછો, સાહેબ શું જમવાનું આપો? બધે જમાડજો, નકર અમારું બંધ રહે. નથી એક બાપા દવાખાનેથી કાગળીઓ લઈને મેડિકલ વાળા અહીંયા ગયા, એટલે મેડિકલ વાળો આમ મૂકીને લગભગ 8-9 બોટલો ની તમને કહું ટીકડા બાંધ્યા. બાપા કે આ હળખમ થઈ છે હો. એટલે હળખમ પાછી મેડિકલ વાળા ન પડે કે સોરી અંકલ શું હળખમ? આ ગૂગલનો શબ્દ હળખમ એટલે આમ શરદી ન થાય ને ઉધરસ ન થાય, એમ ઝીણું ઝીણું ઝેરે રાખે એને હળખમ કહેવાય. અને સાત્વિક હળખમ હતી. અને બાપા કે એ તો બધું સમજ્યા મારો દીકરો. કેટલા થયા? કે દાદા 450 રૂપિયા. હળખમ 450 રૂપિયા ભારે માલી હળખમ કહેવાય હો. 100 રૂપિયા વધારે લઈ લે, પણ મારો દીકરો એક વસ્તુ કે હું દવા તો ન કરી, હું લઈ જ જાય, પણ તું મને એક વસ્તુ કે સાહેબે એવું બધું તે હું લેખું છું, મને જ નથી ઉકલતું, નથી આ તાર ડોહીને ઉકલતું, પણ આ તું હજુ તો આમ જોયા વગરનો મેળ્યો આમ દેવા 100 રૂપિયા વધારે લઈ લે, પણ સાહેબે આમાં લખું છું તારી માના આમ તો ન કર. એ કે સાહેબે એવું લખ્યું છે, મેં મારું કરી લીધું, તું તારું કરી લે. અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી, અત્યારે નામે નથી આવડતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હા નગરી અમે તો જે ક્યાં જવાનું, ડૉક્ટર સાહેબની ત્યાં, ડાક્ટર સાહેબની ત્યાં. તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના 3 ડૉક્ટરો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. તો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા કરતા એને યાદ આવ્યું, મેં કીધું ને કે 10 હોય તો એકની કમી વર્તાય. ઓલો તો ભૂલાઈ ગયો, એને ફોન કરી. નગરા વારે વારે પછી આપણને સંભળાવે રાખે. તો એને ફોન કર્યો સાંજે 9:30 વાગે. હાલો, એ ક્યાં છો? ઘેરે છો ઘેરે. તો એમાં ધીમું ધીમું શું કામ બોલે? બેઠે જ બાજુ. હા તો હા ભાઈ જે બોલવું એ બોલવા મળી. 28 વર્ષ જૂની બોટલ છે. વર્લ્ડની અંદર 40 બોટલ બની હતી. ઈ માઇલી આપણી પાસે 1 બોટલ આવી છે. એમ કેવું? તું આય પછી બધું થાય, તારી વગર ન કાંઈ થાય. હા તો હું આગળ આવું છું, ફોન મૂકી દો. ફોન મૂકી દીધો. એને ઘરવાળીએ પૂછ્યું ક્યાં જવું છે? પછી એને ડૉક્ટરી ભાષામાં જવાબ આપ્યો. 28 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, 3 ડૉક્ટરો માથે ઊભા છે, હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય.